નમસ્કાર મિત્રો, હું ચાવડા નિકુંજ। આજે આપણે વાત કરવાના આઈ ખેડૂત પોર્ટલ વિશે। ગુજરાતના ખેડૂતો અને પશુપાલકો માટે રાજ્ય સરકારે એક બહુ જ મોટા અને રાહત આપનારા સમાચાર આપ્યા છે। ખેડૂતોની આવક બમણી કરવા અને ખેતીને આધુનિક બનાવવાના હેતુથી સરકાર વર્ષ 2026થી 27 માટે આગામી 27 માર્ચથી આઈ ખેડૂત પોર્ટલ ઓનલાઈન અરજીઓ માટે ખુલ્લું મૂકવા જઈ રહી છે। આ પોર્ટલ પર ખેડૂતો ટ્રેક્ટર, સ્માર્ટફોન, કાંટાળી વાડથી લઈને પશુપાલન અને બાગાયતને લગતી કુલ 148 જેટલી વિવિધ સહાય યોજનાઓ માટે ઘરબેઠા કે ગ્રામ પંચાયતથી અરજી કરી શકશે। બજેટ પસાર થયાના ગણતરીના દિવસોમાં જ ખેડૂતોને સીધો લાભ આપવાની શરૂઆત કરનાર કૃષિ વિભાગ સંભવતઃ રાજ્યનો પહેલો વિભાગ બની ગયો છે। નવા વર્ષની શરૂઆતથી જ મળશે લાભ। કૃષિ અને પશુપાલન મંત્રી જીતુભાઈ વાઘાણીએ આ નિર્ણય અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે ખેડૂત અને પશુપાલક મિત્રો 27 માર્ચથી 26 એપ્રિલ 1926 સુધી એક મહિના માટે આ પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી શકશે। તેમણે આ નિર્ણયને ઐતિહાસિક ગણાવતા કહ્યું કે રાજ્ય સરકારનો કૃષિ વિભાગ નવા નાણાકીય વર્ષની શરૂઆતથી જ ખેડૂતોને યોજનાકીય લાભો આપવા માટે કટિબદ્ધ છે। કૃષિ મંત્રીએ રાજ્યના તમામ ખેડૂતોને અપીલ કરી છે કે છેલ્લી તારીખની રાહ જોયા વિના વહેલી તકે જરૂરી દસ્તાવેજો સાથે ઓનલાઈન અરજી કરી દે, જેથી યોજનાનો મહત્તમ લાભ લઈ શકાય। કયા ખાતાની કેટલી યોજનાઓનો મળશે લાભ? ખેડૂતો આઈ ખેડૂત પોર્ટલ પર કુલ 148 ઘટકો હેઠળ સહાય મેળવી શકશે, જેમાં ખેતીવાડી ખાતાની 42 યોજનાઓ, બાગાયત ખાતાની 94 યોજનાઓ, પશુપાલન ખાતાની 12 યોજનાઓ પહેલા તે પહેલાના ધોરણે મળશે સહાય। મંત્રીએ એક બહુ જ સારી વ્યવસ્થા અંગે વાત કરતા કહ્યું કે હવે ખેડૂતોએ અરજી પ્રક્રિયાની છેલ્લી તારીખ સુધી રાહ જોવાની બિલકુલ જરૂર નથી। જેમ જેમ પોર્ટલ પર અરજીઓ આવતી જશે તેમ તેમ તેની ચકાસણી થતી જશે। જે ખેડૂતો પાત્રતા ધરાવતા હશે તેમને તરત જ સબસિડી અને સહાયની રકમ ચૂકવવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, જેથી ખેડૂતોને ઝડપથી તેમના હકનો લાભ મળી શકે। અરજી પ્રક્રિયાને એકદમ સરળ બનાવવામાં આવી છે, જેમાં ખેડૂતો પોતાના આધાર કાર્ડના ઓથેન્ટિકેશન દ્વારા જાતે અથવા તો ગ્રામ પંચાયત સ્તરે જઈને નોંધણી કરાવી શકશે। કઈ વસ્તુઓ અને સાધનો પર મળશે સહાય? મંત્રીએ સહાયલક્ષી ઘટકોની વિગતો આપતા જણાવ્યું કે કઈ વસ્તુઓ અને સાધનો પર મળશે સહાય? મંત્રીએ સહાયલક્ષી ઘટકોની વિગતો આપતા જણાવ્યું કે ખેડૂતો નીચે મુજબની બાબતો માટે અરજી કરી શકે છે। ખેતીવાડી, આધુનિક ખેતી માટે ટ્રેક્ટર, કમ્બાઈન હાર્વેસ્ટર, રોટાવેટર, લેસર લેન્ડ લેવલર, પાવર ટીલર, ઓઇલ એન્જિન અને સ્માર્ટફોનની ખરીદી। પાકના રક્ષણ માટે ખેતરની ફરતે કાંટાળા તારની વાડ, પાક સંગ્રહ સ્ટ્રક્ચર, ગોડાઉન, સોલાર પાવર યુનિટ અને પંપ સેટ્સ। બાગાયત 20 હોર્સ પાવર સુધીના મિની ટ્રેક્ટર, નેટ હાઉસ, પોલી હાઉસ, કોલ્ડ સ્ટોરેજ, ફળફૂલ અને શાકભાજીનું વાવેતર તેમજ ખાસ કરીને કમલમ, ડ્રેગન ફ્રૂટ અને ઓઇલ પામના વાવેતર માટે સહાય। પશુપાલન, પશુઓ માટે કેટલ શેડ બાંધકામ, છાપરું, દૂધાળા પશુઓનું ડેરી ફાર્મ, મરઘાં પાલન તાલીમ સ્ટાઇપેન્ડ, પાડીવાહડી ઉછેર અને બકરા એકમ માટે પશુપાલકો અરજી કરી શકશે।